ધાનેરામાં સરકારી અપગ્રેડ થયેલ હોસ્પિટલ લાલચોક પાસેના જૂના સર્કિટ હાઉસ પાસે બનાવવાની ઉઠી માંગ। નગરના માધ્યમમાં સરકારી હોસ્પિટલ બને તો લોકોને આરોગ્ય ક્ષેત્ર વિશેષ લાભ થવાની અપેક્ષા હોવાથી લોકોએ માંગ કરી છે કે સરકારી હોસ્પિટલ નગરની મધ્યમાં જ બને। ધાનેરામાં રાજ્ય સરકાર 17 કરોડના ખર્ચે નવીન સરકારી હોસ્પિટલ બનાવવા જઈ રહી છે, ત્યારે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે લાલચોકથી બાજુમાં આવેલા જૂના સર્કિટ હાઉસમાં બનાવવામાં આવેલ આ જગ્યાથી ખંડેર હાલતમાં શહેરની મધ્યમાં છે। જો આ જગ્યા સરકાર ફાળવીને અહીંયા સરકારી હોસ્પિટલ બને તો લોકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થાય એમ છે। જૂની સરકારી હોસ્પિટલ રેસ્ટ હાઉસ વર્ષોથી બંધ અને ખંડેર હાલતમાં છે। જગ્યા પણ વિશાળ છે, તો સરકારે જગ્યાનો હેતુ ફેર કરી સરકારી હોસ્પિટલ અહીંયા જ બનાવવાનો પ્રયાસ કરે તો ધાનેરાના વિકાસની ગતિને પણ વેગ મળી શકે એમ છે અને નગરની મધ્યમાં વિશાળ જગ્યા હોસ્પિટલ બને તો લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે વિશેષ લાભ મળવાની શક્યતા વિશેષ જોવા મળી રહી છે। CHC હોસ્પિટલ ધાનેરા ખાતે હાલ કાર્યરત છે, પણ ગુજરાત સરકાર દ્વારા તેમજ આપણા ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈની રજૂઆતને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ બદલ સરકારનો અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમે વિનંતી પણ સરકારશ્રી જોડે અને માવજીભાઈ જોડે વિનંતી પણ કરીએ છીએ કે સાહેબશ્રી ધાનેરાની મધ્યમાં આવેલું એક જગ્યા એ લાલ ચોકની બાજુમાં જૂના રેસ્ટોરન્ટ એ જગ્યા બહુ સારી અને વિશાળ છે। એ જગ્યા ઉપર જો હોસ્પિટલની મંજૂરી આપવામાં આવે ને અહીંયા બનાવવામાં આવે તો ધાનેરા તાલુકાના તેમજ ધાનેરા શહેરના તમામ લોકોને એનો લાભ મળશે। કારણ કે શહેરના મધ્યમ હોવાથી અને જગ્યા પણ લોકેશનવાળી સારી હોવાથી અને અહીંયાની નજીકમાં રેલવે સ્ટેશન હોવાથી અવર જવર પણ સારી રહે, માર્કેટ પણ ધમધમતું રહે અને લોકોને પણ બહુ ફાયદો થાય એવી અમે સરકારશ્રી જોડે અને માવજીભાઈ સાહેબશ્રી જોડે અમે વિનંતી કરીએ છીએ કે ધાનેરાની મધ્યમની જો હોસ્પિટલ બનાવવામાં આવે એવી અમે સૌ વિનંતી કરીએ છીએ અને આશા અને અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ આના ઉપર સારું નિરાકરણ લાવીને ધાનેરાની મધ્યમાં હોસ્પિટલ આપ બનાવશો। ધાનેરા ખાતે રેફરલ હોસ્પિટલની જગ્યાએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે સરકાર દ્વારા। શું કહેશો આ બાબતે? કયા જગ્યા ઉપર આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવે? પ્રથમ તો એક આનંદની વાત છે કે ધાનેરામાં જે સિવિલ હોસ્પિટલ હતી અને અપગ્રેડ કરી અને સરકાર દ્વારા નવી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, તો એના માટે તો ખૂબ ધાનેરા વતી ને પ્રજા વતી ખૂબ સરકારનો આભાર। અને આ સુવિધા વધવાથી ધાનેરાની તાલુકાની અને આજુબાજુનો જે રાજસ્થાનનો પણ ઘણો વિસ્તાર છે એને પણ આનો લાભ મળશે। અને બીજું કે જે જગ્યા છે તો હાલ ધાનેરાની સેન્ટરમાં જ લાલ ચોકની બાજુમાં જે જૂનું સરકારી રેસ્ટ હાઉસ છે ત્યાં પણ મોટી જગ્યા સરકારની પડી છે, તો એ જગ્યા ઉપર આ હોસ્પિટલ બનાવવામાં આવે તો એકદમ સેન્ટરમાં અને આજુબાજુની બધી હોસ્પિટલો પણ બાકીની આવેલી છે તો લોકોની પણ એની સુવિધા તરત મળશે, અગવડતા ઓછી રહેશે અને સેન્ટરમાં હશે તો બધાને સુવિધા પણ અનુકૂળ રહેશે। તો મારું પણ માનવું એવું છે કે એ જે નવી હોસ્પિટલ બને તે લાલ ચોકની બાજુમાં જે જૂનું રેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં બનાવવામાં આવે તો સારું રહેશે। અસ્તુ, ભારત માતા કી જય। નમસ્કાર ધાનેરાવાસીઓ, સરકારશ્રીનો પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે ધાનેરાની ખૂબ જૂની અને ખૂબ જરૂરિયાતવાળી માંગણી સરકારશ્રીએ સ્વીકારી છે। ધાનેરામાં સૌથી વધારે જો મોટો સળગતો પ્રશ્ન હતો તો હોસ્પિટલનો હતો। ધાનેરાની આજુબાજુ નાના મોટા બહુ ગામો આવેલા છે, રાજસ્થાનની બોર્ડર ઉપરનું ગામ છે અને આમ પ્રજાને ખૂબ તકલીફ પડતી હતી જે સિવિલ હોસ્પિટલની સગવડ નથી, તો સરકારશ્રીએ ધાનેરાની માગણી સ્વીકારી તે બદલ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાથે સાથે મારી એવી માગણી છે અને સરકારશ્રીને અપીલ છે કે ધાનેરા લાલ ચોકની બાજુમાં જે જૂનું સર્કિટ હાઉસ હતું આપણું, એ જગ્યા બહુ મોકાની છે, સારી છે, ટ્રાફિક વગરની છે અને ધાનેરા સેન્ટરમાં આવેલી છે। તો મારી એક સરકારશ્રીને વિનંતી છે કે નવું બનનાર સિવિલ હોસ્પિટલ એ જગ્યામાં બને તેવી અમારી અને ગામો લોકોની એક માગણી છે। તો આ માગણી અમારી ધ્યાનમાં લઈ સરકાર આ જગ્યા સિવિલ હોસ્પિટલ માટે ફાળવે તેવી અમારી વિનંતી છે। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, ડીએમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધાનેરામાં CHC હોસ્પિટલ કાર્યરત છે, જેને લઈને સરકાર દ્વારા જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ મંજૂરીને લઈને ધાનેરાના લોકો ખૂબ ખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ ધાનેરાની આ જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધાનેરાના લાલચોક ખાતે આવેલા
જે જૂના રેસ્ટ હાઉસ ખાતે બનાવવામાં આવે આ જૂના રેસ્ટ હાઉસની જે જગ્યા તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે જગ્યા છે આપ જોઈ શકો છો વિશાળ જગ્યા ધાનેરાના મધ્યસ્થમાં આવેલી છે। આ જગ્યા પર ધાનેરાના જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તો ધાનેરાના તમામ લોકોને અહીંયા પૂરતે પૂરો લાભ મળી શકે તેમ છે। જેનું કારણ છે કે આજુબાજુમાં ત્યાં તાલુકા પંચાયત છે, મામલેદાર કચેરી છે, SDM કચેરી છે, આજુબાજુમાં હોસ્પિટલો આવેલી છે, રેલવે સ્ટેશન આવેલું છે, કોમ્પ્લેક્સો આવેલા છે। જે મધ્યસ્થ જગ્યા ઉપર આ રેસ્ટ હાઉસ આવેલું છે તેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તો ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામ લોકોને અહીંયા નજીકમાં તમામને લાભ મળી શકે તેમ છે। જેથી સરકારને વિનંતી કરવામાં આવી રહી છે, સરકારને લોકો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે આ જૂના રેસ્ટ હાઉસને તબદીલ કરી અને જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધાનેરાના જૂના રેસ્ટ હાઉસમાં બનાવવામાં આવે તેવી લોકોની માગણી કરી રહ્યા છે। અને તમામને મધ્યસ્થમાં આ જગ્યા પર ખૂબ વિશાળ જગ્યા હોવાથી તમામ પ્રકારની અહીંયા જે વિશાળ જે હોસ્પિટલ બનવાની છે તેની તમામ જગ્યા પર આ ખૂબ જ સુંદર હોસ્પિટલ બની શકે તેમ છે, તેનો પૂરેપૂરો લાભ લોકો મેળવી શકે તેમ છે। તો લોકો પણ કરી રહ્યા છે સરકારને વિનંતી કે આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધાનેરાના જૂના રેસ્ટ હાઉસમાં બનાવવામાં આવે તો તમામ લોકોને પૂરેપૂરો લાભ મળી શકે તેમ છે। મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, DM ન્યૂઝ, ધાનેરા।